નમસ્કાર. ભારતમાં વિવિધ ધર્મ, વ્રત અને તહેવારની ઉજવણી કરવામાં આવે છે, જે ખરા અર્થમાં ભારતીય સંસ્કૃતિનો આધ્યાત્મિક વારસો છે. જીવનની સાંસારિક વિટંબણાઓથી મુક્ત થઈ અને ઉમંગની અભિવ્યક્તિ એટલે કે આપણી ઉત્સવ લીલાઓ. અને આવો જ એક ઉત્સવ એટલે શાકોત્સવ. આજથી 200 વર્ષ પહેલા સ્વામિનારાયણ ભગવાને લોયા ગામમાં પોતાના હાથે શાક બનાવી હજારો સંતો ભક્તોને જમાડ્યા હતા અને અપાર પ્રતાપ જણાવ્યો હતો. ત્યારથી જ દેશ વિદેશમાં શાકોત્સવની ઉજવણી કરવામાં આવે છે. પણ વિશ્વ પ્રસિદ્ધ વડતાલ ધામમાં શાકોત્સવની ઉજવણી અનોખી હોય છે, જ્યાં હરિભક્તો લોયામાં ઉજવાયેલા શાકોત્સવની અનુભૂતિ કરે છે. સ્વામિનારાયણ સંપ્રદાયનું કેન્દ્ર, જેની સાથે જોડાયેલી છે ભવ્ય મંદિરની ગાથા અને 7 પેઢીઓની આચાર્ય પરંપરાનો વારસો. બસો વર્ષ જૂનું આ મંદિર હિન્દુ સનાતન સંસ્કૃતિ અને રીતિ રિવાજો અને ઉત્સવો સાથે આધુનિક ટેકનોલોજી સાથે સજ્જ સ્વામિનારાયણ સંપ્રદાયનું આ સૌથી મોટું મંદિર. આ મંદિરમાં સહજાનંદ સ્વામીએ પોતે લક્ષ્મીનારાયણની મૂર્તિની સ્થાપના કરી હતી. એટલું જ નહીં, સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે પરલોકના સુખાર્થે લખેલું અને સંપ્રદાય માટે ઉત્તમ ગણાતું પુસ્તક શિક્ષાપત્રી પણ વડતાલ ધામની જગ્યામાં લખ્યું હતું. તેવી અનુભૂતિ થાય છે. ભગવાન સ્વામિનારાયણનું પ્રસાદીનું મંદિર, અહીંયા દર વર્ષે બહુ ભવ્યાતિ ભવ્ય શાકોત્સવ ઉજવવામાં આવે છે અને આ વખતે પણ પરમ પૂજ્ય આચાર્ય મહારાજની હાજરીમાં બહુ ભવ્ય શાકોત્સવનું આયોજન થયું છે, જેમાં બાજરાના રોટલા, રીંગણાનું શાક, વઘારેલી ખીચડી, કઢી, આથેલા મરચાં, ચૂરમાના લાડુ અને આવો પ્રસાદ જે હરિભક્તો અહીંયા એકવાર જમે છે તેમને આજીવન યાદ રહી જાય છે. અને આવું આપણે કદી ઘરે આપણે જમી નથી શકતા, કારણ કે અહીંયા ભગવાન જાતે જમે છે અને એનો પ્રસાદ હરિભક્તો લે છે, એટલે એનો સ્વાદ બહુ જ અનેરો હોય છે. બાજરીના રોટલા અને રીંગણાનું શાક, ચૂરમાના લાડુ, ખીચડી, આથેલા મરચા અને કઢી જે પ્રસાદ રૂપે આ શાકોત્સવમાં લેવામાં આવે છે. આ વર્ષો જૂની ભગવાન સ્વામિનારાયણે શરૂ કરેલી પરંપરા છે. માટે જ આ શાકોત્સવનું હરિભક્તોમાં અનેરું મહત્વ છે. માટે જ મોટી સંખ્યામાં મહિલાઓ રીંગણા સમારવાની અને રોટલા બનાવવાની આ સેવામાં જોડાય છે. આ 200 વર્ષ પહેલા સ્વામિનારાયણ ભગવાને શાકોત્સવ કર્યો હતો લોયામાં, સુરા ખાચરના દરબારગઢમાં. એ શાકોત્સવ અત્યારે વડતાલ મંદિરે જાળવી રાખ્યો છે. તે અત્યારે અમારે કલાકુંજ મંદિરેથી આ બેનો બધા રીંગણા સુધારવાની સેવા કરવા છે અને બપોર પછી રોટલા બનાવવાના છે. આ શાકોત્સવનો લાભ કાલે પૂનમને દિવસે 1000 હરિભક્તો આ લાભ લેશે. જે લોકો આ હરિભક્તો આ જમશે શાકોત્સવ, એ સ્વામિનારાયણ ભગવાન એનું કલ્યાણ કરશે અને બધા આ પ્રસાદનો આનંદ માણશે અને શાકોત્સવને યાદ કરશે. 200 વર્ષ પહેલાં જે સ્વામિનારાયણ ભગવાને શાકોત્સવ કર્યો ને એનો. અત્યારે અમારે દેવસ્વામી ચેરમેન છે કોઠારી, એ આ શાકોત્સવનો ઉત્સવ કરાવે છે. આ શાકોત્સવમાં એવા લોકો પણ જમવા બેસે છે જેઓ શ્રીમંત છે, સાથે એવા પણ છે જેમને એક ટંક ખાવાના પણ હોય છે ફાંફા. આ જ આ શાકોત્સવની વિશેષતા છે. જે પણ હરિભક્તો આ સેવામાં જોડાય છે તેમનો એક જ ભાવ હોય છે. ભગવાનના ભક્તો ભાવથી જમે આ રીંગણાનું શાક અને બાજરીના રોટલા. ઉદ્દેશ એક જ, શ્રી હરિએ શરૂ કરેલી શાકોત્સવની પરંપરાને જાળવી રાખવી. રોટલા માટીના કલાડામાં અને હાથે ટીપી અને ગામડાની ઢબથી રોટલા બનાવતી બહેનો, જે જોઈ ગ્રામીણ વાતાવરણ જીવંત થયું હતું. તો રોટલાની મહેક અને રોટલાના રંગરૂપ જોઈ નજરે જોનાર વ્યક્તિને મોઢામાં પાણી આવી જાય તેવા સરસ મજાના રોટલા
મહિલા ભક્તોએ બનાવ્યા. આજે શાક ઉત્સવ છે તો અમે બધા બેનો રોટલા કરવા આવ્યા છીએ. લોહિયામાં મારા જે સુરાખાસરના દરબારમાં શાક ઉત્સવ કરો છો એમ વડતાલમાં શાક ઉત્સવની પરંપરા ચાલુ રાખી છે અને બધા સુરતના બહેનો શાક ઉત્સવમાં રોટલા કરવા આવ્યા છે અને બધા રોટલા કરશે અને બધા હરિભક્તો અને સંતો મુક્તો જમશે અને એના જીવનું કલ્યાણ થાય. ભગવાનની નજરમાં બધા જ બરાબર છે. અહીં સેવા આપનાર હરિભક્તો 24 કલાક ખડે પગે ભોજન બનાવે છે, છતાં પણ તેમને થાક નથી લાગતો. દર વર્ષે શિયાળામાં શાકોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ વખતે મહાસુદ પૂનમ અને શાકોત્સવનો રચાયો અનોખો સંયોગ. મહિલા હરિભક્તો સાથે પુરુષ હરિભક્તો પણ એટલી જ શ્રદ્ધાથી આ ઉત્સવમાં જોડાય છે. આ હરિભક્તો ખાસ સુરતથી આવ્યા છે અને ચૂરમાના લાડુ બનાવવાની આ સેવામાં જોડાયા. તો અમે અહીંયા સુરતથી લાડુ બનાવવાના શાકોત્સવની સેવા કરવા માટે આવ્યા છીએ અને આજથી 200 વર્ષ પહેલાં લોહિયામાં સ્વામિનારાયણ ભગવાનને રીંગણાનું શાક અને લાડુ ને એવું બનાવેલું એની પરંપરા જાળવી રાખવા માટે અમારે વડતાલ સ્વામિનારાયણ મંદિર તરફથી આયોજન કરવામાં આવેલ છે. તો તેમાં અમે સેવા કરવા માટે આવ્યા છીએ. તો ભક્તો આવે અને લાડુ કે શાક જમે અને બહુ રાજી થાય અને ભગવાન સંતો બધા રાજી થાય એના માટે અમે સેવા કરવા આવ્યા છીએ અને એના માટે આ શાકોત્સવ રાખવામાં આવેલ છે. વડતાલમાં શાકોત્સવ ઉજવણીના આગલા દિવસ રાત્રિથી જ રીંગણા સમારવાની શરૂઆત કરી દેવામાં આવે છે, કારણ કે હજારોની સંખ્યામાં ભક્તોને રીંગણનું શાક પ્રસાદી જમાડવાની હોવાથી આગલા દિવસે રીંગણ સમારવા અનિવાર્ય છે અને ભક્તોને શાકોત્સવ નિમિત્તે વિશિષ્ટ દડા રીંગણ, જે ગોળાકાર હોય છે, તેનું શાક બાજરીના રોટલા સાથે પ્રસાદી તરીકે જમાડવામાં આવે છે. વડતાલમાં યોજાયેલા શાકોત્સવમાં 25,000થી વધુ હરિભક્તોએ આ પ્રસાદીનો લાભ લીધો. સ્વાદિષ્ટ રીંગણાનું શાક અને બાજરીના રોટલાની મોજ માણી, જે બનાવવા માટે વડતાલ સંસ્થાના ખુલ્લા મેદાનમાં આ હાડ થીજવતી ઠંડીમાં બાજરીના રોટલા બનાવ્યા. 100થી વધુ મહિલા ભક્તોએ દેશી રીતથી બાજરીના રોટલા બનાવ્યા. આ રોટલા બનાવતી બહેનોનો એક જ ભાવ છે, ભક્તો ભાવથી જમે અને ભગવાન સ્વામિનારાયણ રાજી થાય. લોહિયામાં મહારાજે શાક ઉત્સવ કરેલો એ પરંપરા વડતાલ ચાલુ રાખી છે. અમે બધા કલાકુંજથી સેવા કરવા આવ્યા છીએ અને રોટલા બનાવીએ છીએ. મહારાજ, સંતો અને હરિભક્તો બધા જમશે અને મહારાજ રાજી થશે. વડતાલ મંદિરમાં શાકોત્સવની ઉજવણીએ મંદિરમાં ઉજવણીનું મુખ્ય આકર્ષણ છે. પૂનમ નિમિત્તે ભક્તો ભગવાનને વિશેષ ભક્તિ કરે છે. વડતાલ મંદિર વહીવટી તંત્ર પણ ભક્તોની સરભરામાં પાછી પાની નથી કરતું. શાકોત્સવ પણ ભક્તોની સરભરાનો એક ભાગ છે. વડતાલ મંદિરના મુખ્ય રસોઈયાના માર્ગદર્શન હેઠળ રીંગણાનું શાક, લાડુ, કઢી અને ખીચડી તૈયાર કરવામાં આવ્યા હતા, જેમાં રીંગણાના શાકનો વઘાર વહેલી સવારે 2 વાગ્યાના આસપાસ કરવામાં આવ્યો, જેની સોડમ આખા રસોડામાં પ્રસરી. અદ્યતન રસોડામાં 10 સભ્યોની રસોઈયાની ટીમના માર્ગદર્શન હેઠળ રીંગણાનું શાક બન્યું. રીંગણાનું શાક હોય તો તેની સાથે હોય ચૂરમાના લાડુ, કેમ કે ધમધમાટ રીંગણાનું શાક હોય ત્યારે તેની સાથે કોઈ મીઠી વસ્તુ ખાવી આવશ્યક છે. માટે ભક્તોને રીંગણાના શાક સાથે ચૂરમાના લાડુ પીરસવામાં આવે છે. આપણે શાકોત્સવ છે, બધા હરિભક્તો માટે જમવાનું તૈયાર કર્યું છે. એમાં વઘારેલી ખીચડી છે, કઢી છે, રીંગણાનું શાક છે ને રોટલીનું કામ ચાલુ છે ને બાજરાનો રોટલા પણ છે અને બધા હરિભક્તોને જમાડે ને બધા રાજી થાય. અમારે ભગવાન સ્વામિનારાયણ એ બધાનો આશીર્વાદ અમને જોઈએ છે. રાતના 12 વાગ્યા છે, અમે 2 વાગ્યા છે, અમે બધા માટે તૈયાર કરી નાખી છે રસોઈ. બધા સારી રીતે જમે એ અમને રાજી રહીએ. જય સ્વામિનારાયણ. આ વર્ષે શાકોત્સવમાં 2000 કિલો ગુલાબી રીંગણનું સ્વાદિષ્ટ શાક, 1000 કિલો બાજરીના રોટલા, 1000 કિલો ચૂરમાના લાડુ, 100 કિલો ડ્રાય ફ્રૂટ
2000 કિલો વઘારેલી ખીચડી, 300 કિલો ઘઉંની રોટલી, 200 કિલો આથેલા મરચા, 3000 લીટર તાજી છાશ, 400 કિલો ગોળ, 300 કિલો પાપડી, 300 કિલો ઘી, 100 ડબ્બા તેલ, 1000 કિલો વિવિધ મસાલા, 1500 કિલો શાકભાજીનો ઉપયોગ થયો. ઉપરાંત ગામડાઓના 1000 થી વધુ સ્વયંસેવકોએ સેવા કરી હતી. સુરત, કલાકુંજ, વડોદરા તથા ચરોતરના 500 થી વધુ મહિલા ભક્તોએ રોટલા બનાવવાની સેવા કરી હતી. આ શાકોત્સવની વિશિષ્ટતા એ છે કે રીંગણાનું શાક, જે આપણે રીંગણા ડેલી યુઝમાં લેતા હોઈએ છીએ, જે રીંગણા પણ વિશિષ્ટ રીતે એને શાક બનાવવામાં આવે છે. જેમાં તમને અમે જણાવીશું તો 2000 કિલો ગુલાબી રીંગણા, તેનું સરસ મજાનું શાક બનશે. 1000 કિલો બાજરીના રોટલાનો લોટ, એના રોટલા બનશે. શાકોત્સવમાં બાજરીના રોટલા, રીંગણાનું શાક, આથેલા મરચા, ચૂરમાના લાડુ, વઘારેલી ખીચડી, કઢી અને પાપડીનો પ્રસાદ ઠાકોરજીને ધરાવ્યા બાદ પ્રસાદ તરીકે જમણમાં પીરસવામાં આવ્યો. આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજે ઠાકોરજીની આરતીમાં આ થાળની આરતી ઉતાર્યા બાદ ભક્તોને શાકોત્સવ જમાડવામાં આવ્યો. ભગવાન શ્રી હરિ શાકોત્સવના ઉત્સવ દરમિયાન કહેવા માંગે છે કે જેમ અલગ અલગ મસાલા એકમેકમાં ભળીને શાકોત્સવનો અનેરો સ્વાદ આપે છે, તેમ સત્સંગીઓએ એકબીજામાં ભળીને મદદરૂપ થઈ જીવનમાં અનેરો આનંદ પ્રાપ્ત કરીએ. કોઈ પણ હરિભક્તો નાની મોટી સેવાઓ કરે ત્યારે ભગવાન શ્રી હરિનો રાજીપો અવશ્ય ઉતરે છે. ભગવાનને રાજી કરવા ઉત્સવ જરૂરી છે. ત્યારે શાકોત્સવમાં સેવા આપનારને આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજે આશીર્વચન પાઠવ્યા. આપણા મુખ્ય સંપ્રદાયના માન્ય ઉત્સવો નિરંતરપણે વડતાલના ચોકમાં ઉજવાતા રહે એવી ખાસ અમારી પણ ભગવાન શ્રી હરિના ચરણમાં પ્રાર્થના છે. આજે શાકોત્સવનો ઉત્સવ આપ સૌનો પ્રસાદ લેશો ત્યારે ભગવાન શ્રી હરિના ચરણમાં પ્રાર્થના છે. આ મહોત્સવ દ્વારા, આ ઉત્સવ દ્વારા જે ભક્તજનો એમાં પ્રત્યક્ષ અપ્રત્યક્ષ રીતે ભાગ લીધો હોય, ખાસ કરીને સુરત કલાકુંજ મંદિરેથી પણ સ્વયંસેવકો પધાર્યા છે ઉત્સવની અંદર પોતાની સેવા પ્રદાન કરવા માટે. ત્યારે જે હરિભક્તોએ આમાં સેવા કરી હોય, સૌની ઉપર વડતાલની હરિકૃષ્ણ મહારાજનો અનન્ય રાજીપો ઉતરે એવી અમારી હૃદયથી ભગવાન શ્રી હરિના ચરણમાં પ્રાર્થના છે. ઉત્સવ સેવા કરવાનું સાધન છે. વડતાલમાં દેવોને ઋતુ પ્રમાણે વિવિધ ફળોના અન્નકૂટ ધરાવવામાં આવે છે. ત્યારે શાકોત્સવ સાથે સાથે ચીકુનો થાળ પણ ભગવાનને ધરાવવામાં આવ્યો. આવા ઉત્સવો નિરંતર વડતાલ ચોકમાં ઉજવાતા રહે તેવી ભાવના વ્યક્ત કરી હતી. આજે વડતાલ ધામની અંદર અતિ ભવ્યાતિ ભવ્ય અને દિવ્યાતિ દિવ્ય આજે શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને એની અંદર હજારો હરિભક્તોએ લાભ લીધો છે. અને બીજું એક, આજે હરિકૃષ્ણ મહારાજની આગળ જેવું લોયાની અંદર શ્રીજી મહારાજે સુરાબાપુના દરબારમાં જેવો શાકોત્સવનો ઉત્સવ કરેલો, એવો જ ઉત્સવ ને એવું દ્રશ્ય આજે હરિકૃષ્ણ મહારાજના મુખ્ય ડેરાની અંદર આજે ખડું કરવામાં આવ્યું છે. એટલે હરિભક્તોને સરસ મજાને પૂનમના દિવસે ખૂબ લાભ મળે, દર્શનનું સુખ મળે. અને લક્ષ્મીનારાયણ દેવના ડેરામાં અને ધર્મદેવ ભક્તિ માતાના ડેરાની અંદર આજે ચીકુનો ઉત્સવ છે. આજે ચીકુનો ઉત્સવ એટલા માટે છે કે એક હરિભગતે ખૂબ ભાવથી પોતાની વાડીમાં થયેલા અને મહારાજને રાજી કરવા માટે ચીકુ અહીં વડતાલ ધામની અંદર મોકલ્યા હતા. આજે એના ભાવને પૂર્ણ કરવા માટે આજે અમે બધા જ પૂજારી અને સ્વયંસેવક, જેમાં રાજી રેજો ગ્રુપ છે અને મંદિરના જે આપણે ક્વારીની અંદર જે પાર્ષદ વડે સચિન ભગત છે, આલોક ભગત છે, બધા ભેગા મળી અને આજે ધર્મદેવ ભક્તિ માતા અને લક્ષ્મીનારાયણ દેવના ડેરાની અંદર અંકોટ પૂર્યો છે ચીકુનો. વડતાલમાં શાકોત્સવ એ ભક્તો માટે સંભારણું છે. શાકોત્સવમાં રીંગણનું શાક, રોટલા, ચૂરમાના લાડુ, કઢી અને ખીચડીનો મહાપ્રસાદ લઈને તૃપ્ત થયેલા ભક્તો માટે અવિસ્મરણીય સંભારણું બને છે, જે ભક્તો સમગ્ર વર્ષ દરમિયાન ભૂલી શકતા નથી. જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, ખેડા. વિશેષ રજૂઆતમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ.
સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાકોત્સવનું ખૂબ જ અનેરું મહત્વ હોય છે. દિવ્ય પરંપરા પાછળ રોચક વાત જોડાયેલી છે. શ્રી હરિએ સંવંત 1878માં લોયામાં શાકોત્સવ કર્યો હતો અને ત્યારબાદ ગામડે ગામડે અને મંદિરોમાં શાકોત્સવની પરંપરા ચાલી રહી છે. પરંતુ વડતાલના શાકોત્સવનું અનેરું મહત્વ છે. સ્વામિનારાયણ ભગવાન પોતાના જીવનકાળમાં સૌરાષ્ટ્રની દરેક ભૂમિમાં વિચરણ કર્યું અને ગુજરાતની ધરાને પાવન કરી. આજે તેમના અનેક સ્થાનો આવેલા છે જે તેમની હયાતીનો અનુભવ કરાવે છે. ત્યારે આજે અમે તમને લોયામાં ઉજવાયેલા શાકોત્સવની 200 વર્ષ જૂની પરંપરા પાછળની કથા અને કારણ વિશે માહિતગાર કરીએ. લોયામાં સુરા ભગતનો પટારો ચોરાઈ ગયો હતો. પછી શાંતાબાઈએ માનતા લીધી કે મારો પટારો મળી જશે ને તમે શાકોત્સવ કરશું. સુરા ભગતે કીધું આપણે અડધા રૂપિયા વાપરશું. શાંતાબા કે ચોર લઈ ગયા તો 100 અડધું પાછું રાખી જતી કે માથે આપણે અડધું નથી વાપરવું, બધા રૂપિયા વાપરી નાખશું અને શાકોત્સવ કરશું. જોરદાર શાકોત્સવ કર્યો એકદમ. મહારાજ બહુ રાજી થયા, હરિભક્તો બહુ રાજી થયા અને એ પરંપરા અમારા આખા સ્વામિનારાયણ સંપ્રદાયમાં અત્યારે ચાલુ છે. એક વડતાલમાં નહીં, આખા સ્વામિનારાયણ સંપ્રદાયમાં બધા સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાકોત્સવ ચાલુ છે. શિયાળો આવે, દિવાળી જાય, રીંગણા આવે એટલે શાકોત્સવ ચાલુ 4 મહિના સુધી. વડતાલ મંદિરમાં રીંગણાનું શાક અને બાજરીના રોટલાનો મહાપ્રસાદ જમવા સમગ્ર ગુજરાતમાંથી વડતાલમાં હરિભક્તો ઉમટ્યા હતા. દડા રીંગણનું શાક અને બાજરીના લાલ ઘૂમને ફૂલેલા રોટલાનો સ્વાદ અને મહાસુદ પૂનમના દર્શન ભક્તોને જાણે લાગી આધ્યાત્મિક લોટરી. વડતાલ શાકોત્સવ માટે એવું કે મહાસિંહના સાનિધ્યમાં અહીં શાકોત્સવ ધામધૂમથી એટલે બહુ ભરપૂર રીતે ઉજવાઈ રહ્યો છે. જેવી રીતના લોયામાં મહારાજે શાકોત્સવ કર્યો હતો કે જે રીંગણનું શાક અને રોટલા ખાવાની જે મજા પડે એનો જે સ્વાદનો અનેરો છે એ કોઈ જગ્યાએ મળે નહીં. જેવી રીતના સત્યનારાયણનો શેરો અને વડતાલના મંદિરનું રીંગણનું શાક એનો ટેસ્ટ એકવાર ચાખી જાય તો બીજે કોઈ જગ્યાએ મળે નહીં. વડતાલ મંદિરમાં મધ્યરાત્રિથી પૂનમ હોવાના કારણે ભક્તો સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર, સુરત, અમદાવાદ, વડોદરા અને મુંબઈથી ભક્તો શ્રી હરિકૃષ્ણ મહારાજ અને લક્ષ્મીનારાયણ દેવના દર્શન માટે ઉમટ્યા હતા. શ્રી હરિના દર્શન સાથે ભક્તોને બાજરીના રોટલા અને રીંગણના શાકના મહાપ્રસાદની પણ તાલાવેલી તો હતી જ. સવારે 11:30 વાગે મંદિર પરિસરના ભોજનાલયમાં ભક્તોની રોટલા અને રીંગણાના શાક માટે લાઈનો લાગી હતી. અને અહીંયા શાકોત્સવનો લાભ લેવા આવ્યા છીએ. વડતાલનો જે શાકોત્સવ દર વર્ષે માફક થઈ રહ્યો છે આ ફેરે તેમાં ચૂરમાના લાડુ, બાજરાના રોટલા છે અને સાથે સાથે મરચાંનું અથાણું, છાશ, ખીચડી અને કઢીનો પણ લાભ અનેરો મળવાનો છે. આ ઠાકોરજીની કૃપા છે અને એકદમ શાકોત્સવ નવ્યાથી નવ્ય અને ભવ્યાથી ભવ્ય રીતે ઠાકોરજીની કૃપાથી આચાર્ય મહારાજના આશીર્વાદથી ઉજવાઈ રહ્યો છે. મહાસુદ પૂનમ અને શાકોત્સવ ઉત્સવ નિમિત્તે શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી રાધાકૃષ્ણ દેવ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી રણછોડજી પ્રભુ, શ્રી ધર્મદેવ, શ્રી વાસુદેવ પ્રભુ, શ્રી ભક્તિ માતાને વિવિધ કલાત્મક વસ્ત્રો અને ઘરેણાં પહેરાવવામાં આવ્યા હતા. તેમજ ભગવાનની મૂર્તિ સામે જાણે ભગવાન ભક્તો માટે રીંગણાનું શાક બનાવતા હોય તેવું દ્રશ્ય ઊભું કરવામાં આવ્યું. શણગાર આરતીમાં ભક્તોએ શ્રી સ્વામિનારાયણ મહામંત્રની ધૂન બોલાવી હતી. ત્યારબાદ શાકોત્સવમાં બાજરીના રોટલા અને રીંગણાના શાકની મજા માણી. હવે લોકો આનંદ ઉત્સવ માણતા થયા છે. એમાં પણ શાકોત્સવની વાત આવે ને વડતાલનો શાકોત્સવ હોય. ભગવાન સ્વામિનારાયણે 200 વર્ષ પહેલાં લોયામાં સુરેન્દ્રનગર જિલ્લાના ગામડામાં જે શાકોત્સવ કર્યો હતો એની સ્મૃતિ થાય એવો શાકોત્સવ 900 જેટલા સ્વયંસેવક ભાઈઓએ સાથે મળી રીંગણાનું શાક, બાજરીના રોટલા, ચૂરમાના લાડુ અને બનાવ્યો છે. હવે એનું વર્ણન કરવાથી મનમોઢામાં પાણી આવે, પણ પ્રસાદ લેવા માટે તો વડતાલ જ આવવું પડે. વડતાલ મંદિરમાં 12 માસ ભક્તોની ભીડ રહેતી હોય છે, પણ શાકોત્સવ નિમિત્તે ભક્તોની ભીડ હોય છે વિશેષ ભીડ. કેમ કે શાકોત્સવમાં ભક્તોને પ્રસાદી રૂપે મળે છે રીંગણાનું શાક અને બાજરાના રોટલા. અને આ પ્રસંગે વડતાલ મંદિરમાં વાતાવરણ અતિ દિવ્ય હોય છે.
200 વર્ષ પહેલાં શ્રીજી મહારાજે લોયા ગામમાં જે આ દિવ્ય શાકોત્સવની શરૂઆત કરી હતી તે એક અનેરો જ ઉત્સવ થઈ રહ્યો છે. વડતાલ ધામે એ જાળવી રાખેલો છે. એટલું જ નહીં, આનાથી ગામથી લોકો અહીંયા એનો લાભ લેવા આવે છે અને એનાથી એકતા અને ઉત્સવ સમયની બધી મજા લોકો માણી રહ્યા છે. પરમ પૂજ્ય ધર્મધુરંદર આચાર્ય મહારાજ શ્રીની ઉપસ્થિતિમાં આ દિવ્ય શાકોત્સવ ઉજવાઈ રહ્યો છે. તેનો ગામના લોકો લાભ લઈ રહ્યા છે. રીંગણાનું શાક, પછી શું કહેવાય આપણે ચૂરમાના લાડુ, રોટલા, આથેલા મરચાં, વઘારેલી ખીચડી, એકદમ દિવ્ય પ્રસાદ મહારાજે કરેલી હોય એવો સ્વાદનો અનુભવ થાય છે. આ શાકોત્સવનો મુખ્ય હેતુ જેમ રીંગણાના શાકમાં તમામ મસાલા એકમેક થઈ જાય છે, તેમ સત્સંગમાં પણ તમામ ભક્તો એકમેક થઈને રહે તે છે. દર વર્ષે મોટી સંખ્યામાં હરિભક્તો શાકોત્સવમાં હાજરી આપે છે. આ શાકોત્સવ તે દરેક હરિભક્તો માટે જીવનનું સંભારણું બની રહે છે. જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, ખેડા.